સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. થરાદ તાલુકાના ડુઆ ગામના યુવકે પાવડાસણ ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય તેની અદાવત રાખી યુવતીના પરિવારજનોના શખ્સો સહિત અન્ય મળી ગાડીઓ લઈ આવી પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાની ગાડીને ટક્કર મારી ઘાતક હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખતા થરાદ પોલીસે 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તાલુકાના ડુઆ ગામના ફરિયાદી જબરાભાઈ પ્રહલાદભાઈ ડાંગીના ભાઈ શ્રવણભાઈએ પાવડાસણ ગામની સુખીબેન સાથે પ્રેમ લગ્ન કરેલ હતા, જેની અદાવત રાખી યુવતીના પરિવારજનોના શખ્સો સહિત અન્ય શખ્સો એકસમ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી ઇકોસ્પોર્ટ ગાડી GJ03 KC 9974 નંબર તથા સ્વિફ્ટ ગાડી પિકઅપ ડાલા તથા બ્રેઝા ગાડીમાં ગત મંગળવારની રાત્રે 9 વાગ્યાના આસપાસના સમય ડુઆ ગામ નજીક ધાખા 3 રસ્તા પાસે મૃતક પ્રહલાદભાઈના કેમ્પર ગાડીને બ્રેઝા ગાડીથી મારી નાખવાના ઈરાદે પાછળથી ટક્કર મારી અન્ય સાથે રહેલી ગાડીઓ આડી કરી ચારે ગાડીઓમાં શખ્સો નીચે ઉતરી હાથમાં ઘાતક હથિયારો સાથે આવી મૃતક સાથે રહેલ યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા મૃતક પ્રહલાદભાઈ વચ્ચે પડતા તમામ શખ્સોએ ઘાતક હથિયારો, લોખંડની પાઇપ, છરા, લાકડીઓ વડે હુમલો કરી ગરદા પાટુનો માર મારતા ગાડીમાં સવાર 4 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી, જેમાં મૃતક પ્રહલાદભાઈ ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મૃતકને PM અર્થે ધાનેરા હોસ્પિટલમાં ખસેડી હુમલો કરનાર 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં શાંતિભાઈ ચમનાભાઈ વણકર, મેવાભાઈ ચમનભાઈ વણકર, અશોકભાઈ શાંતિભાઈ વણકર, શામળાભાઈ રાયમલભાઈ વણકર, ભલાભાઈ મોહનભાઈ વણકર, વિક્રમભાઈ કુંપાભાઈ વણકર, રઘનાથભાઈ કુંપાભાઈ વણકર, જેમલભાઈ ચમનભાઈ વણકર, દિનેશભાઈ દલાભાઈ વણકર, સુરેશભાઈ શાંતિભાઈ વણકર, સુરેશભાઈ શામળાભાઈ વણકર, ગુગીબેન ચમનાજી વણકર પાવડાસણ તેમજ રાજસ્થાન મળી કુલ 12 શખ્સોના વિરોધમાં ફરિયાદ નોંધી થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે. ફરી ગુજરાત ATSને મહત્વની સફળતા મળી છે અને એક મહિલા આતંકવાદીની ધરપકડ કરી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ AQIS સાથે સંકળાયેલી એક મહિલા આતંકવાદીને બેંગલુરુથી ઝડપી લેવામાં આવી છે. આ મહિલા પાકિસ્તાન સાથે સીધા સંપર્કમાં હતી. આતંકીઓએ 5 ટેરર મોડ્યુલ પર કામ કરતા હતા. ATS દ્વારા શમા પરવીન પાસેથી મહત્વપૂર્ણ પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે શમા પરવીન 23 જુલાઈએ ઝડપાયેલા 4 આતંકવાદીઓ સાથે પણ સંપર્કમાં હતી. ગુજરાત ATSને ખૂબ અભિનંદન આપું છું. પ્રોએક્ટિવલી પોલીસિંગના એક ઉત્તમ ઉદાહરણ અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલા 4 ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે. કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને ATS દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર ATS દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ કૃષિ સંઘ અને માર્કેટયાર્ડ ખાતે યુરિયા ખાતર મેળવવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. ખેડૂતોએ વહેલી સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને ખાતર મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માત્ર એક જ ટ્રક ખાતર આવતા જ સંઘ ખાતે યુરિયા ખાતર લેવા માટે ભીડમાં પડાપડી અને આક્રોશ વ્યાપી ગયો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેઓએ વાવણીનો તબક્કો પૂરો કર્યો છે અને પાકને યોગ્ય વૃદ્ધિ માટે યુરિયા ખૂબ જ જરૂરી છે. જો કે પૂરતો ખાતર મળતું ન હોવાથી પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે. યુરિયા ખાતરની સતત અછત અને ખરીદીમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ખાતરનો યોગ્ય પુરવઠો નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. સીમાવર્તી વિસ્તાર વાવ અને થરાદમાં ખાસ કરીને યુરિયાની અછત વધુ જોવા મળી રહી છે. ખેડૂતો આ સ્થિતિ માટે સરકારની નીતિઓ અને જમીની સ્તર પરના અધિકારીઓના ઉદાસીન વલણને જવાબદાર ઠેરવ્યું છે. અમારી જોડે 50 ટન ખાતર આવેલું છે, 2 ગાડી, અને અમે સવારથી જ ખાતર ખેડૂતોને વિતરણ કરી દીધું છે. એક ખેડૂતને વધુમાં વધુ 6 થેલી આપીએ છીએ અને જેટલો જથ્થો અમારી જોડે છે એ તમામ સાંજ સુધી અમે વિતરણ કરી નાખશું. અને બીજી ખાતરની અમે 1000 ટનની મોંઘણી મૂકેલી છે અને એડવાન્સ પેમેન્ટ પણ જમા કરાવી દીધેલું છે. 5 વાગે સવારના વહેલા નૈણા ચા પાણી નાસ્તો કશું કરવાનું લોકો બેઠા તો નથી, એના જ ગાતો અને ખાતર બેઠા 2 બોરીએ ખાતર મળતો નથી. તો એટલો અમારી વિનંતી કરો ખેડૂતોને, આટલી ભલામણ રાખો. આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને કહેવા માંગુ છું, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે. તેમાં પણ થરાદ વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું. ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગે છે. કૃષિ મંત્રી શ્રી કહે છે કે યુરિયા ખાતર પૈકી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી, કોઈ ફરજિયાત નથી. તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોઈતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે. એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કરીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે. અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની રહેશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ પંથકમાં જમીન રીસર્વે સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આગેવાનોએ રજૂઆત કરી હતી કે વર્ષ 2011થી શરૂ થયેલા જમીન રીસર્વેમાં ગંભીર ભૂલો અને અનિયમિતતા જોવા મળી છે. આ ખામીયુક્ત પ્રક્રિયાને કારણે ખેડૂતો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ રીસર્વે દરમિયાન જમીનની માપણી અને માલિકીની નોંધણીમાં ગંભીર ભૂલો થઈ છે. ઘણી જમીનો ખોટા વ્યક્તિઓના નામે નોંધાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો વચ્ચે વિવાદો, હિંસા અને સામાજિક અશાંતિ વધી છે. છેલ્લા 11 વર્ષથી સરકાર દ્વારા ભૂલ સુધારણા માટેની અરજીઓ લેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા નિષ્ફળ રહી છે. એક ખેડૂતની જમીનની ભૂલ સુધારવામાં આવે તો પણ ગામના નકશામાં ફેરફાર થતો નથી. આથી વિવાદો ઉકેલાતા નથી. આગેવાનોએ ડેપ્યુટી લેન્ડ રેકોર્ડ કચેરીઓમાં ભૂલ સુધારણા નામે લાંચખોરી અને લાખો રૂપિયાના કૌભાંડની શક્યતા હોવાનો આક્ષેપ કર્યો છે. આનાથી ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. ખોટી માપણીને કારણે ખેડૂતોને જમીનની માલિકી પર પ્રશ્ન ઊભો થયો છે, જેના કારણે બેંક લોન, સરકારી યોજનાનો લાભ અને જમીનનો વિકાસ થઈ શકતો નથી. વિવાદોને કારણે પરિવાર અને સમાજો વચ્ચે હિંસક ઘટનાઓ પણ વધી છે. કોંગ્રેસના આગેવાનોએ હાલ તો રીસર્વે રદ કરવા ઉપરાંત દરેક ગામમાં ખેડૂતોની હાજરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પારદર્શક રીતે નવું સર્વે હાથ ધરવાની માંગ કરી છે. તેમણે DLR કચેરીઓમાં થતી લાંચખોરી અને કૌભાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની પણ માંગ કરી છે. આજે અમે પ્રાંત ઓફિસે આવેદનપત્ર આપ્યું છે, જે 10 અને 11 સાલમાં ખેડૂતોને અવળહવળ જે નકશા થઈ ગયા છે અને આ દિવસ સુધી સરકારે એનો કોઈ નિકાલ લાવ્યો નથી. હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ નિકાલ લાવે. ખેડૂતમાં ઝઘડા થાય છે, ભાઈમાં ઝઘડા થાય છે અને મોટું આર્થિક રીતે ખેડૂતોને નુકસાન થાય છે. તો હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ સરકારની ભૂલના લીધે ખેડૂતો ભોગવી રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવે એવી મારી વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડાગામ ખાતે આવેલી જોગમાયા ગૌશાળામાં ભવ્ય ધાર્મિક અને સેવા કાર્યમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવ દરબારના મહંત શ્રી બળદેવનાથ બાપુ અને થળીના મહંત શ્રી શંકર પુરી બાપુની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં હવન વિધિ, ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદ વિતરણ તથા મહાકાલ સેના દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે મહાકાલ સેના ગુજરાતના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા અને મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
વાઘેલા વર્ષોથી પોતાની તેમજ કેટલાક દાતાઓના સહાયથી ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે. તેમનું જીવન ગૌ સેવા માટે સમર્પિત છે તેમ કહી શકાય. તેઓ જ્યાં પણ ગાય અથવા ગૌવંશ ઘાયલ જોવા મળે ત્યાં તાત્કાલિક સારવાર માટે પગલાં ભરે છે. આ કાર્યક્રમનું આયોજન મહાકાલ સેના ગુજરાતના ઉપાધ્યક્ષ અશોકસિંહ વાઘેલા ભડત અને શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના બાળકોને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તેમજ મહાકાલ સેના ગુજરાત સહિત વિવિધ જિલ્લા અને તાલુકાઓમાંથી આવેલા મોટી સંખ્યામાં મહેમાનો અને સેવાભાવીઓએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો. વિશેષ રૂપે આ પ્રસંગે ભાજપ બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, આનંદનગર શિરવાડાના સરપંચ કરશનભાઈ જોશી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. હાજર તમામ મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આજે રાજ્યમાં ભારે વરસાદની કોઈ ખાસ આગાહી નથી અને રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ નોંધાયો છે, જે કુલ 470.2 મિલીમીટર જેટલો થાય છે અને અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની आगाही કરવામાં આવી છે. फोरकास्ट है आने वाला अगले 7 दिन मतलब 30 जुलाई से लेकर 5 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है अनेक स्थानों में राज्यों में. और जो आज कोई भारी बरसात का वार्निंग नहीं दिया गया है, लेकिन अगले 2 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग है 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ. और हमारा हल्का से मध्यम बारिश का तो संभावना रहेगा. और फिशरमैन भाई के लिए हमारा वार्निंग है अगले 3 दिन के लिए दोनों क्षेत्रों में, गुजरात की दक्षिण और उत्तर जो तटीय क्षेत्र है अलोंग एंड ऑफ गुजरात तटीय क्षेत्र के लिए वार्निंग है. इसमें डे 1 में विंड स्पीड मतलब स्क्वाली वेदर के साथ विंड स्पीड जो रहेगा 45 to 55 किलोमीटर, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में रहेगा. और डे 2 मतलब 31 अगस्त से लेकर 31 जुलाई से लेकर 1 अगस्त तक विंड स्पीड थोड़ा कम होएगा, 40 से 50 किलोमीटर प्रति घंटा, 60 किलोमीटर प्रति घंटा में रहेगा. और 2 अगस्त साउथ गुजरात जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है. इसमें विंड स्पीड जो रहेगा 40 to 50 किलोमीटर, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा. अहमदाबाद क्षेत्र के लिए जो पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात का संभावना है थंडर शॉवर के साथ. और हमारा जो गुजरात राज्यों में रेनफॉल का स्थिति है, अभी एक्चुअल रेनफॉल है 470.2 mm बारिश हुआ है. जो सामान्य रेनफॉल है अभी तक 362.2, जो कि 30% अबव नॉर्मल है. अभी हमारा जो कल का लो प्रेशर जो सिनोप्टिक सिचुएशंस है, कल का जो लो प्रेशर था वो लेस मार्क हो गया है, लेकिन उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन था अभी वो उत्तर पश्चिम मध्य प्रदेश के ऊपर और नेबरहुड में परसिस्ट कर रहा है, एक्सटेंडिंग अप टू 7.6 किलोमीटर अबव मीन सी लेवल. एक ट्रफ लाइन पास कर रहा है उत्तर पश्चिम मध्य प्रदेश होते ही उत्तर पूर्व बे ऑफ बंगाल तक, अक्रॉस झारखंड, गंजेटिव वेस्ट बंगाल, देन बांग्लादेश तक एट 0.9 किलोमीटर अबव मीन सी लेवल. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है दक्षिण पश्चिम राजस्थान और नेबरहुड एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल. और मानसून ट्रफ का जो पोजीशन है अभी बीकानेर, सीकर, दातिया, सिद्धि, रांची, दीघा एंड देन पूर्व दक्षिण पूर्व दिशा में उत्तर पूर्व बे ऑफ बंगाल तक विस्तृत है. अहमदाबाद और गांधीनगर के लिए अहमदाबाद के लिए जो फोरकास्ट अभी हल्का से मध्यम बरसात का संभावना है थंडर शॉवर के साथ. એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ કાશીબા સંકુલ હોલ પાલનપુર ખાતે આકાંક્ષા હાટ નામે અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરાયો છે, જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વસહાય જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા
હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે. આકાંક્ષા હાટમાં સ્વસહાય જૂથોના સ્ટોલ, હેલ્થ, ICDC, FPO અને ખેતીવાડી વિભાગના થઈને કુલ 21 સ્ટોલ ઊભા કરવામાં આવ્યો છે, જેમાં 28 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે, જેનો સમય સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. આકાંક્ષા હાટમાં વિવિધ રાખડી, પેચવર્ક, ભરત ગૂંથણ, ડ્રેસ મટીરિયલ, ચણિયા ચોળી, ચાકડા, તોરણ, સાદા તોરણ, લેટર બોક્સ, થેલા, ઝુમર, ભરતકામથી તૈયાર કરેલ આઇટમો, ગિફ્ટ આર્ટિકલ, મધ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આકાંક્ષા હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાની વિનંતી કરાઈ છે. પાલનપુર તાલુકાના આકેસણ ગામના જયંતિભાઈ ભાટિયાએ મધની વિવિધ પ્રોડક્ટનો સ્ટોલ લગાવ્યો છે અને તેમણે જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના જે કારીગરોમાં હુનર અને સ્કિલ રહેલી છે, સરકારશ્રીના પ્રયત્નોથી નાના કારીગરો આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે. તેઓ પોતાની પ્રોડક્ટ અહીં સ્ટોલ ખાતે લઈને આવે છે. આ હાટ ખાતે લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. વધુમાં વધુ એક્ઝિબિશનનું આયોજન થાય તે જરૂરી છે, જેના થકી ગામડાના છેવાડાના કારીગરોને ફાયદો મળી રહેશે. નાના કારીગરો આ પ્લેટફોર્મ થકી પોતાનું પ્રોડક્ટનું વેચાણ કરી શકે તે માટે તેઓએ નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. હું જયંતિ ભાટિયા, ડાયરેક્ટર MKSS બનાસકાંઠા પાલનપુર આકેસણ ગામથી આવું છું અને નીતિ આયોગ અને આયોજન વિભાગ બનાસકાંઠા મારફતે આજે આકાંક્ષા હાટ અને જે એક્ઝિબિશન 6 દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં બનાસકાંઠા જિલ્લાના જે આર્ટિસ્ટ છે, જે હુનર અને જેની પાસે સ્કિલ છે, એવા કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને લગભગ 20 થી 25 અહીંયા સ્ટોલ છે. છેલ્લા 3 દિવસથી અમે જોઈએ છે તો પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવી અને ખૂબ બધો સહકાર આપી રહ્યા છે. અમે પણ નાબાર્ડના માધ્યમથી અહીંયા આવ્યા છે. અમારી પ્રોડક્ટ્સ મધ, હની એ પણ ખૂબ અહીંયા સેલ થયું છે. મારું એવું માનવું છે કે વર્ષમાં 1, 2 અથવા તો 6 એવા આ જો મેળાઓ યોજવામાં આવે તો ગામડાના શેવાડાનો બેઠેલો જે કારીગર છે, જેની પાસે હુનર છે, જેની પાસે સ્કિલ છે, એવા લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે અને એના માધ્યમથી પોતાની પ્રોડક્ટ શું છે અને અથવા એની પાસે કેવું હુનર છે, કેટલું સ્કિલ છે, એ પણ એ પોતે અહીંયા પ્રદર્શન કરી શકે છે. એટલે હું નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવું અહીંયા એક જબરજસ્ત આયોજન કર્યું છે. થેન્ક યુ. વાત્સલ્ય સખી મંડળના સંચાલક જાગૃતિબેન મહેતાએ જણાવ્યું હતું કે તેઓ રાખડી અને નવરાત્રિની વિવિધ વસ્તુઓ આકાંક્ષા હાટમાં વેચાણ કરી રહ્યા છે, જેનાથી તેમને સારી આવક થતા રોજગારી મળી રહી છે. તેઓ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા. વાત્સલ્ય સખી મંડળ અમે ચલાવીએ છીએ. સખી મંડળની બહેનો દ્વારા અમે રાખડીઓ, નવરાત્રિની વિવિધ પ્રકારની આઇટમો, પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ. બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ, અમે જે પ્રોડક્ટો બનાવીએ છીએ, એને અમે આકાંક્ષા હાટ દ્વારા આજે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે, ત્યાં અમે એમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ઘરે બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીને અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ. અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ. પાલનપુર તાલુકાના કરજોડા ગામના હસુમતીબેન જણાવે છે કે તેમણે પાલનપુર સ્થિત એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે હાથ વણાટની ઘણી બધી વસ્તુઓ જોઈ ખરીદી પણ કરી હતી. અહીં મળતી વિવિધ વસ્તુઓ બજાર કિંમત કરતાં પણ સસ્તી છે. તેમણે બનાસકાંઠાના લોકોને આ હાટની મુલાકાત લેવા અપીલ કરી હતી. મારું નામ હસુમતબેન છે. હું કરજોડા ગામમાંથી આવું છું, પાલનપુર તાલુકામાંથી. હું અહીંયા આકાંક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી. એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું. સરકારશ્રીનો બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાંક્ષા હાટનું એકવાર મુલાકાત જરૂર લે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામમાંથી અલગ થયેલ નવા ગામ સલીમગઢ ખાતે આજે પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી નરેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ગ્રામસભામાં ગ્રામજનોમાં ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી રચાયેલ પંચાયત માટે યોજાયેલી પ્રથમ સરપંચ ચૂંટણી બિનહરીફ રીતે પાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામસભામાં ગામના સર્વાંગી વિકાસ માટે નક્કી કરાયેલ આયોજન, વૃક્ષારોપણ અભિયાન અને મોડલ વિલેજ બનાવવા માટેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી હતી. વિશેષ
બાબત તરીકે ગામના રહેવાસીઓએ ગામનું નામ સલીમગઢમાંથી બદલાવી રામગઢ રાખવા માટે ત્વરિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમનું માનવું છે કે ગામના ઇતિહાસને અનુરૂપ અને સાંસ્કૃતિક મૂલ્યોને અનુસંધાને નવું નામ ગામની ઓળખ બનાવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અનોખી પહેલ રૂપે દરેક પરિવાર દ્વારા વાવેલ વૃક્ષ પર પોતાનું નામ લખી તેની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો. ગામના સરપંચ અને ગ્રામજનોનો ઉદ્દેશ્ય કે પોતાનું ગામ મોડેલ વિલેજ તરીકે વિકસે. ગામના રહીશોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં ગામમાં કોઈપણ પ્રકારનો પોલીસ કેસ નોંધાયો નથી, જે ગામના સામૂહિક શિસ્તબદ્ધ જીવનશૈલી અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને દર્શાવે છે. ગામમાં મુખ્યત્વે પટેલ સમાજના લોકો વસવાટ કરે છે, જે વિકાસને પ્રોત્સાહન આપે છે. નમસ્તે. અમારું ગામ 75 વર્ષ જૂનું ગામ છે. 1950માં ગામની સ્થાપના થયેલી છે. આઝાદીના 75 વર્ષથી આજ દિવસ સુધી અમે તેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલા હતા. ગયા વર્ષે સરકારની મરજીથી અમને સ્વતંત્ર પંચાયત મળી છે અને પ્રથમ ચૂંટણી ન થવા દઈ અમારા ગામે બિનહરીફ સરપંચ અને ડેપ્યુટી સરપંચ નિયુક્ત કર્યા છે, જેની માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે અમને 3 લાખ ઇનામની ગ્રાન્ટ પણ મળી છે. આજે સમસ્ત ગામનું ગ્રામસભાનું આયોજન કરેલું હતું. એમાં માનનીય ટીડીઓ સાહેબ અને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમની હાજરીમાં તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે, જેમાં સવિશેષ મોડેલ ગામ તરીકે નોમિનેટ કરવું, મોડેલ ગામની અંદર આવતી તમામ સુવિધાઓ આ ગામને મળી રહે એના માટે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પ્રયત્ન કરે. સરકાર પણ એમાં જે આપવા જોગ છે બધું આપશે. એમાં સવિશેષ આખું ગામ સોલાર સિસ્ટમથી જોડાય, જેના કારણે સોલાર સિસ્ટમનો પણ ઉપયોગ થઈ શકે. ગટર વ્યવસ્થા, પાકા રોડ, પાકા રસ્તા, આધુનિક લાઇબ્રેરી, મોટું વિશાળ મેદાન, એ સિવાયની પણ જે સુવિધાઓ છે, પીવાના પાણીની સુવિધા છે, CCTV ફૂટેજ, સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂક્યો છે. પ્લાસ્ટિક મુક્ત ગામની પણ આજે એક જાહેરાત કરવામાં આવી છે અને ધીમે ધીમે મોડલ ગામ માટે જે કંઈ જરૂરિયાત છે કે જે કંઈ ખૂટતી કડીઓ છે તમામ કડીઓ પૂરી કરવા માટે આજે સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને તમામ કમિટી સભ્યોએ માનનીય ટીડીઓ સાહેબને પણ બહુ બાંહેધરી આપી છે કે અમે પૂરું કરીશું. સૌથી મોટી વાત પ્રકૃતિના જતન માટે તો આજે ગામની અંદર બહુ મોટા પાયે લગભગ 108 વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે, જેમાં ગામની એન્ટ્રીથી માંડી અને ગામના પછવાડા સ્મશાન સુધી 2 બાજુ હરોળ કરવામાં આવી છે. ગામના દરેક વ્યક્તિએ એક સંકલ્પ લીધો છે કે અમે પરિવાર દીઠ એક વૃક્ષ વાવીશું, માત્ર વાવીશું નહીં, વાવીશું અને ઉછેરીશું અને વારસામાં અમે વૃક્ષ આપતા જઈશું, એવો પણ એક સંકલ્પ આજે લેવાયો છે. જે કંઈ બાબતો મુકાઈ છે એ સર્વાનુમતે મુકાઈ છે, સૌએ હળીમળીને પ્રેમથી મૂકી છે. ટૂંકમાં સલીમગઢ ગામ જે 75 વર્ષથી વિકાસથી વંચિત રહ્યું હતું, હવે સ્વતંત્ર પંચાયત મળતા અને સરકારની પણ ખૂબ રહેમ દ્રષ્ટિ છે, સરકાર પણ ખૂબ આપી રહી છે, ત્યારે અમારું ગામ પ્રધાનમંત્રીના મોડેલ ગામની અંદર પણ નોમિનેટ થાય અને પ્રધાનમંત્રીનો એવોર્ડ મેળવે એવી પણ અમારી સૌ ગામ લોકોની મરજી છે અને અમને શ્રદ્ધા પણ છે કે ખૂબ અધિકારીઓ અમને સહકાર આપી રહ્યા છે. તો આ સહકારના કારણે નામ બદલવાની વાત છે. ગામનું નામ આઝાદી કાળથી સલીમગઢ હતું. એ વખતે મોગલોના શાસન દરમિયાન અમારું ગામ નવાબ શાસનમાં આવતું હતું, એટલે અમારા ગામની જાગીરી સલીમ ખાન દરબારે આપેલી. પણ 75 વર્ષ પછી આઝાદીના અમૃત પર્વ પછી સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો છે કે હવે ગામને એ હિન્દુ રાષ્ટ્રનું રામગઢ નામ એવું ઘોષિત કરવું અને સર્વાનુમતે રામગઢ ગામ નામ રાખવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર બાબુભાઈ પટેલ અને હું ગામનો નાગરિક છું.